જીગર પટેલ છે. હું ડિઝાઇન સ્ટોર વલસાડથી છું. આજે આપણે વાત કરીશું ડિઝાઇન સ્ટાર એપ્લિકેશનમાં ઇન્વેન્ટરી ટર્નમાં આપણે કઈ રીતના પ્રોડક્ટ કેટલી વેચાઈ છે લાસ્ટ મંથ અને કરંટ સ્ટોક કઈ રીતના જોવું આપણે જોઈ શકીએ એની અંદર. તો સૌપ્રથમ પહેલા આપણે ડિઝાઇન એપ્લિકેશન ખોલવી પડશે. એની અંદર તમને આપ્યું છે ઇન્વેન્ટરી ટર્ન ઓપ્શન આપ્યું છે. ઇન્વેન્ટરી ટર્ન ઉપર જેવું આપણે ક્લિક કરશું ને એટલે ધારો કે આ બ્રાન્ડ કઈ બ્રાન્ડનું પ્રમોટર છે એનું તમને અંદર લિસ્ટ બતાવી દેશે. એના ઉપર તમને સેલિંગ પ્રાઇસ અને આરઓએલમાં આપણી પાસે કેટલા ડિસ્પ્લે પડ્યો છે એ બતાવી દેશે. એના સિવાય આપણે પછી કેટલો સ્ટોક CW જે સ્ટોક લખ્યો છે એની આપણે વેરહાઉસ પર કેટલો સ્ટોક છે એ બતાવશે તમને. પ્લસ એની બાજુમાં CM સેલ લખ્યું છે એટલે કરંટ મંથનો જો સેલ આપણો કેટલો થયો છે એ બતાવશે. એના પાછળનામાં સેકન્ડ સેલ લખ્યું છે, 2 મંથનો કેટલો સેલ થયો છે એ લખ્યું છે. ટોટલ સેલ આપણે કેટલું વેચ્યું છે એ જોવા માટે આપણે આના પર ટર્ન કરીશું એટલે હમણાં બતાવી દેશે કે કયો પ્રોડક્ટ આપણે કેટલી વેચી છે. તો આપણે નીચે જોશું એમાં પ્રોડક્ટ કેટલી વેચાઈ છે એમ નીચે બતાવી દેશે તમને કે કઈ પ્રોડક્ટ આપણે વેચી છે. અને એના સિવાય જે 3 મહિના ઉપર વધારે પ્રોડક્ટ રહેશે તો આપણે એના પર વધારે ફોકસ કરવું પડશે, કેમ કે પછી એ પ્રોડક્ટ આપણી ડિસ્પ્લેમાંથી નીકળી જશે. એટલે એના પર આપણે ફોકસ કરીને વધારે વેચીને ઝીરોમાંથી નીકળી જાય. એના માટે આપણે અલગથી તમે જોઈ શકો કે આમાં આપણે ઝીરો કઈ છે એના પર આપણે વધારે ફોકસ કરીને પ્રોડક્ટ વેચી દેવું જોઈએ. થેન્ક યુ.